નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આપણે રેડોક્સ સમીકરણના સંતુલનની ચર્ચા કરતા હતા. આગળ વધીએ. નેક્સ્ટ પ્રક્રિયા. ધારો કે આવી કોઈ પ્રક્રિયા આપેલી છે, Br2 પ્લસ OH માઇનસ, ઇટ્સ ગીવ Br માઇનસ પ્લસ BrO3 માઇનસ. બેઝિક માધ્યમમાં આ પ્રક્રિયા થાય છે. તો 5 તબક્કામાંથી આપણે પસાર થવું પડે સમીકરણને સંતુલિત કરવા માટે. પહેલું સ્ટેપ છે તત્વના ઓક્સિડેશનાંક લખો. તટસ્થ પરમાણુ કે અણુ હોય તેનો ઓક્સિડેશનાંક 0. OHમાં ઓક્સિજનનો -1, હાઇડ્રોજનનો +1. ટોટલ સરવાળો કરશો તો -1 જવાબ આવે છે અને એટલો વીજભાર ઉપર આપેલો છે. આ બ્રોમિનનો -1, આ બ્રોમિનનો -1. અહીંયા ઓક્સિજન તો રૂટીન મુજબ છે BrO3માં. BrO3 છે એ હેલોજનનો ઓક્સો એસિડ હોય એવું લાગે છે. બ્રોમિનનો ઓક્સિડેશનાંક મેળવશો તમે, બ્રોમિનનો ઓક્સિડેશનાંક, તો એકદમ સરળ. શું ધારશું બ્રોમિન માટે? x. 3 ઓક્સિજનનો -6 ઇઝ ઇક્વલ ટુ -1, તો x ઇઝ ઇક્વલ ટુ +5. આ રીતે છે, બરાબર. તો અહીંયા જોઈ શકાય છે કે ઓક્સિજનનો -2 ઓક્સિડેશનાંક, અહીંયા પણ -2 છે. એટલે કે ઓક્સિજનના ઓક્સિડેશનાંકમાં કંઈ ફેર પડતો નથી. બીજું કે હાઇડ્રોજન માત્ર ડાબી બાજુ છે, જમણી બાજુ છે જ નહીં, તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક એ બદલતો નથી. આ પ્રક્રિયાની ખાસિયત શું? તો બ્રોમિનનો જે અણુ લીધો હતો એ 2 પરમાણુમાં મુક્ત થઈ 1 પરમાણુએ રિડક્શનની પ્રક્રિયા અનુભવેલી છે અને બ્રોમિનના બીજા પરમાણુએ ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવેલી છે. અને જ્યારે એક જ પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય ત્યારે એ પરમાણુ 2 વખત લખી નાખવું. એટલા માટે 2 વખત લખવાનો કે રિડક્શનનો એરો તમે આ રીતે કાઢશો અને ઓક્સિડેશનનો એરો પણ ત્યાંથી જ નીકળશે. બંને એરા ત્યાંથી નીકળશે. બંને એરા ત્યાંથી નીકળે તો પછી આપણે જે લસા લેશું ઓક્સિડેશન આંકના તફાવતનો, એમાં ગુણાકાર યોગ્ય રીતે કરી શકાય નહીં. એટલે જ્યારે એક જ પરમાણુનું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય ત્યારે એ પરમાણુને 2 વખત દર્શાવવો જરૂરી છે. Br2 પ્લસ Br2 પ્લસ OH માઇનસ, આ 2 વખત લખો. બ્રોમિન 2 વખત લખો, કારણ કે એકમાંથી રિડક્શનનો એરો કાઢશું, બીજામાંથી ઓક્સિડેશનનો એરો કાઢશું. પહેલા મુદ્દામાં તત્વના ઓક્સિડેશનાંક લખવાના છે, જે લખી નાખ્યા છે. બીજા મુદ્દામાં રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. યાદ રાખો, ડાબી બાજુ બ્રોમિનના પરમાણુની સંખ્યા થઈ 2 અને 2 4. 4 બ્રોમિન છે, 2 બ્રોમિન અહીંયા છે અને 2 બ્રોમિન અહીંયા છે. જ્યારે જમણી બાજુ બ્રોમિનના પરમાણુની સંખ્યા થઈ 1 અને 1 2, તો આ રીતે થશે Br માઇનસ પ્લસ BrO3 માઇનસ. તત્વના પરમાણુને સંતુલિત કરવાના. ડાબી બાજુ 2 અને 2 4 બ્રોમિન છે, જમણી બાજુ 1 અને 1 2 બ્રોમિન છે, તો અહીંયા 2 વડે ગુણવાના, અહીંયા પણ 2 વડે ગુણવાના. તો બ્રોમિનની સંખ્યા થઈ 2 અને 2 4. 2 અને 2 4. તો જોવો જોઈને હવે ઓક્સિડેશન આંક 0 0 -2 2 બ્રોમિનનો +10 2 બ્રોમિન માટે, કારણ કે અહીંયા જે લખ્યો હતો એક એક તત્વનો લખેલો હતો. હવે જે લખો છો એ 2 તત્વના ઓક્સિડેશનાંક લખીએ છીએ. આ 0માંથી -2 એ ઘટાડો કહેવાય અને 0માંથી +10 એ વધારો કહેવાય. ફરીથી પહેલો મુદ્દો છે તત્વના ઓક્સિડેશનાંક લખો. બીજો મુદ્દો છે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુઓને સંતુલિત કરી
ફરીથી ઓક્સિડેશનાંક લખો. ઓક્સિજનને સંતુલિત કરેલા નથી, હાઇડ્રોજનને સંતુલિત કરેલા નથી, માત્ર બ્રોમિન. કારણ કે બ્રોમિનનું જ ઓક્સિડેશન થાય છે, બ્રોમિનનું જ રિડક્શન થાય છે. આ 2 વખત બ્રોમિન એટલા માટે લખ્યા કે યાદ રાખો, જ્યારે એક જ પરમાણુનું ઓક્સિડેશન રિડક્શન થતું હોય ત્યારે એ અણુ 2 વખત લખી નાખવો, એટલા માટે કે એકમાંથી તમે ઓક્સિડેશનનો એરો કાઢશો, બીજામાંથી રિડક્શનનો એરો. બરાબર. નેક્સ્ટ થર્ડ વન, ત્રીજું સ્ટેપ છે Br2 પ્લસ Br2 પ્લસ OH માઇનસ, it gives 2 Br minus plus 2 BrO3 minus. સિમ્પલ. ધારો કે 0 માંથી -2 ઓક્સિડેશનાંક, એટલે વાક્ય લખવાનું કે ઓક્સિડેશનાંકમાં -2 એટલે કે 2 નો ઘટાડો. 2 નો ઘટાડો, તો આને આપણે કહીએ છીએ રિડક્શન. રિડક્શનનો એરો અહીંથી દર્શાવેલો છે, તો એ ઓક્સિડેશનનો એરો અહીંથી દર્શાવવાનો છે. ઓક્સિડેશનનો એરો અહીંયા વાક્ય લખવાનું છે ઓક્સિડેશન આંકમાં 0 માંથી +10 થાય છે, ઓક્સિડેશન આંકમાં 10 નો વધારો. ધેરફોર ઓક્સિડેશન. વધારો અને ઘટાડો દેખાય છે આપણને. 10 નો વધારો દેખાય છે, 2 નો ઘટાડો દેખાય છે. તો નેક્સ્ટ એના પછીના મુદ્દામાં ચોથો મુદ્દો, ત્રીજો મુદ્દો, ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. ચોથો મુદ્દો છે યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. હું અહીંયા જ સ્ટેપ દર્શાવી દઉં છું. 2 છે અને 10 છે. 10 નો વધારો છે, 2 નો ઘટાડો છે. 2 છે ત્યાં 5 વડે ગુણાય, 5 2 10, અને 10 છે ત્યાં 1 વડે ગુણાય, 10 ગુણ્યા 1 એટલે 10 નો વધારો, 2 ગુણ્યા 5 એટલે 10 નો ઘટાડો. 10 નો વધારો, 10 નો ઘટાડો. ડાયરેક્ટ ચોથું સ્ટેપ લખી નાખું છું. ડાયરેક્ટ ચોથું સ્ટેપ આમ થશે. અહીંયા 5Br2 આવશે, 5Br2, અહીંયા Br2 પ્લસ OH માઇનસ, 5Br2 પ્લસ Br2 પ્લસ OH માઇનસ. ઇટ ગિવ્સ, કેટલા વડે ગુણવાના છે? 5 વડે. 10Br માઇનસ, 2 હતા ને 5 વડે ગુણ્યા, 2 હતા ને 1 વડે ગુણો છો, 2BrO3 માઇનસ, 2BrO3 માઇનસ. આ પ્રકારે ચોથા તબક્કાને અંતે રાસાયણિક સમીકરણ બને છે 5Br2 પ્લસ Br2 પ્લસ OH માઇનસ, ઇટ્સ ગીવ 10Br માઇનસ પ્લસ 2BrO3 માઇનસ. હવે છેલ્લું અને ખૂબ ઉપયોગિતા ધરાવતું સ્ટેપ, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે H અને O ને સંતુલિત કરો. હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરવાનું છે. તો આ રીતે થશે. પહેલાં વીજભાર ગણવાનો, 5મા સ્ટેપમાં જતા પહેલાં વીજભાર. આ સ્ટેપનો વીજભાર 0 છે, આ સ્ટેપનો વીજભાર એ 0 છે, આ સ્ટેપનો વીજભાર -1, એટલે ટોટલ ડાબી બાજુનો વીજભાર થશે -1. ડાબી બાજુનો વીજભાર -1 થશે. બરાબર. જમણી બાજુનો વીજભાર અહીંયા -10 છે, અહીંયા -2 છે, એટલે ટોટલ જમણી બાજુનો વીજભાર થશે -12.
જમણી બાજુનો વીજભાર. ડાબી બાજુનો વીજભાર -1 છે, જમણી બાજુનો વીજભાર -12 છે. હવે વીજભારનો તફાવત લેવાનો. તફાવત હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. કઈ સંખ્યા મોટી છે, -1 કે -12? તો -1 મોટા કહેવાય. -1 એમાંથી નાની સંખ્યામાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો છો, -12 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે 11નો ડિફરન્સ આવશે. કારણ કે 12માંથી 1 બાદ કરવાના 11. શું લખશું, 11H પ્લસ કે OH માઇનસ? બેઝિક માધ્યમ છે, 11OH માઇનસ. OH માઇનસ હંમેશા વધુ બાજુ કે ઓછા બાજુ ઉપર નિશાની દેખાય એના કરતાં વિરુદ્ધ. Hમાં પ્લસ નિશાની દેખાય ઓછા બાજુ, OHમાં માઇનસ નિશાની દેખાય વધુ બાજુ. તો OH માઇનસ વધુ બાજુ ઉમેરાય. વધુ જમણી બાજુ છે કે ડાબી બાજુ છે? તો ડાબી બાજુ છે, વધુ છે. બરોબર. તો 11OH માઇનસ આપણે ડાબી બાજુ ઉમેરશું તો આવું સમીકરણ થશે, 5Br2 પ્લસ Br2 પ્લસ OH માઇનસ પ્લસ 11OH માઇનસ 11OH માઇનસ. એમાંથી જે પદાર્થ પ્રાપ્ત થાય છે 10Br માઇનસ પ્લસ 2BrO3 માઇનસ. વીજભાર સંતુલિત થઈ ગયો, જોઈ લેવાય. આ -11 અને -1 એટલે -12 થઈ ગયો. જમણી બાજુ પણ -12 વીજભાર છે. વીજભાર પછી ઓક્સિજનનો વારો. ઓક્સિજન ગણવાના. કેટલા ઓક્સિજન છે? 11 અને 1 12. અહીંયા કેટલા ઓક્સિજન છે? 6 જ છે. ફરીથી જમણી બાજુ 6 ઓક્સિજન, ડાબી બાજુ 12 ઓક્સિજન. 6 ઓક્સિજન ઓછા છે તો 6H2O ઉમેરવાના. 6H2O 6H2O. 6 ઓક્સિજન આવી ગયા. 6 અહીંયા અને 6 અહીંયા 12. 11 અહીંયા અને 1 અહીંયા 12. ઓક્સિજન આવી ગયા, 12 હાઇડ્રોજન આવ્યા. 12 હાઇડ્રોજન આવ્યા તો 11 અહીંયા અને 1 અહીંયા 12 થઈ ગયા. એટલે આ પ્રમાણે રાસાયણિક સમીકરણનું સંતુલન. આ સંતુલિત જવાબ જ છે, પણ છતાં આવો જવાબ સારો ન લાગે. કારણ કે 5Br2 વત્તા Br2 એટલે ટોટલ Br2 ની સંખ્યા 6 થાય છે. 6Br2, 11OH માઇનસ અને 1OH માઇનસ એટલે 12OH માઇનસ. નિપજ જે પ્રાપ્ત થાય છે 10Br માઇનસ 2BrO3 માઇનસ અને 6H2O. આવી નિપજ છે. આ જવાબ સંતુલિત જવાબ જ છે, પણ હજુ ત્યાં બધાને 2 વડે ભાગી શકાય તેમ છે. એટલે આવો જવાબ આપો તો વધુ યોગ્ય કહેવાશે. 6Br2 ની જગ્યાએ 3Br2 6OH માઇનસ 2 વડે બધાને ભાગું છું. 5Br માઇનસ BrO3 માઇનસ અને 3H2O. આ સંતુલિત જવાબ આપણને જે પ્રાપ્ત થયો છે એ સંતુલિત જવાબ છે. ગણો તો ખ્યાલ પડશે. 6 બ્રોમિન છે, 5 અને 6 બ્રોમિન છે. 6 ઓક્સિજન છે, 3 અને 3 6 ઓક્સિજન છે. 6 હાઇડ્રોજન છે, 6 હાઇડ્રોજન છે. વીજભાર -6 છે, અહીંયા પણ વીજભાર -6 છે. તો આ પ્રમાણે સંતુલિત કરતા હતા એ જ, પણ શું કે એક જ પરમાણુનું ઓક્સિડેશન રિડક્શન થતું હોય તો એને 2 વખત લખી નાખવું કે જેથી એક એરો ઓક્સિડેશનનો અને બીજો એરો રિડક્શનનો દર્શાવી શકાય. નેક્સ્ટ બીજી પ્રક્રિયા, આના જેવી જ પ્રક્રિયા આપું છું. P4 પ્લસ OH માઇનસ, it gives PH3 પ્લસ H2PO2. બેઝિક માધ્યમમાં થતી આ પણ પ્રક્રિયા ધારો કે છે. તમને આવડે છે તત્વના ઓક્સિડેશનાંક લખો. તો પહેલા તો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક 0 છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જાતે ઓક્સિડેશનાંક લખી નાખો. વિડીયોને સ્ટોપ કરજો અને ઓક્સિડેશનાંક લખાઈ જાય પછી જ તમારે
એ વિડીયોને આગળ પ્લે કરવાનો છે, એ સિવાય વિડીયોને આગળ પ્લે ન કરતા, બરાબર. અચ્છા, જો આ ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1, અહીંયા પણ હાઇડ્રોજનનો +1 છે. ધાત્વીય હાઇડ્રાઇડ નથી. ધાત્વીય હાઇડ્રાઇડ હોય તો હાઇડ્રોજનનો -1 થાય. 3 હાઇડ્રોજનનો +3 થશે ને ફોસ્ફરસનો જો મેળવશો તો -3 આવશે. કેમ આવડે છે તમને? pH3 ફોસ્ફરસ માટે x ધારવાનું. 3 હાઇડ્રોજનનો +3 = 0, તો x = -3. આ ફોસ્ફરસનો -3 આવે છે. આ ફોસ્ફરસનો મેળવવો હોય તો એકદમ સરળ, 2 હાઇડ્રોજનનો +2 પ્લસ ફોસ્ફરસ માટે x, 2 હાઇડ્રોજનનો -2 ઓક્સિજનનો -4 = 0, x = +2, બરાબર. x = +2. એટલે આ પ્રમાણે H2PO2 જો આપેલું હોય તો આ પ્રકારે ઓક્સિડેશન આંક ગણી શકાય. એકદમ સરળ. હવે જોઈ શકાય છે કે હાઇડ્રોજનનો +1, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2, ઓક્સિજનનો અહીંયા પણ -2 જ છે. તો ફોસ્ફરસમાં વધારો અને ફોસ્ફરસમાં જ ઘટાડો. જ્યારે એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો એ તત્વને 2 વખત દર્શાવવું જરૂરી છે. તો ફોસ્ફરસના અણુને આપણે બીજા મુદ્દામાં 2 વખત દર્શાવશું. સેકન્ડ પોઈન્ટ આમ લખશું, P4 + P4 + OH- it gives PH3 + H2PO2. હવે ડાબી બાજુ ફોસ્ફરસની સંખ્યા 4 અને 4 8 છે. 2 વખત એટલા માટે લખ્યું કે એક જ પરમાણુનું ઓક્સિડેશન થાય છે, એ જ પરમાણુનું રિડક્શન થાય છે. જ્યારે એક જ પ્રકારના પરમાણુનું ઓક્સિડેશન રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને વિસ્મીકરણ પ્રક્રિયા કહેવાય. આ વિસ્મીકરણ છે, કારણ કે 2 ટુકડા એકબીજાથી વિરુદ્ધ દિશામાં વિષમ બાજુએ ભાગે છે. વિસ્મીકરણ. તો વિસ્મીકરણ પ્રક્રિયા છે. તો ફોસ્ફરસને 2 વખત લખ્યા, P4 તો ફોસ્ફરસની સંખ્યા થશે 4 અને 4 8. તો અહીંયા પણ આપણે 4 વડે ગુણશું, અહીંયા પણ 4 વડે ગુણશું, બરાબર. ઓક્સિડેશન આંક નવા લખશું. એક ફોસ્ફરસનો 0 હતો, જો 4 ફોસ્ફરસ માટે પણ 0. એક ફોસ્ફરસ માટે -3 છે, 4 ફોસ્ફરસ માટે -12. એક ફોસ્ફરસ માટે +2 છે, 4 ફોસ્ફરસ માટે +8 છે. આ પ્રકારે જે છે એ લખી શકાય. નેક્સ્ટ હવે જોઈ શકાય છે ત્રીજા મુદ્દામાં, ત્રીજો મુદ્દો P4 + P4 + OH- it gives 4PH3 અને 4H2PO2. જો કોઈ એક જગ્યાએ એરો 0 માંથી +8 એટલે 8 નો વધારો, આ 8 નો વધારો, ઓક્સિડેશન આંકમાં +8 નો વધારો. અહીંયા ઓક્સિડેશન આંકમાં -12 એટલે કે 12 નો ઘટાડો. 8 નો વધારો થાય છે અને 12 નો ઘટાડો થાય છે. 8 નો વધારો અને 12 નો ઘટાડો. 3 મુદ્દા થયા. પહેલો મુદ્દો તત્વના ઓક્સિડેશન આંક લખો. બીજો મુદ્દો રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. ત્રીજો મુદ્દો ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. ચોથો મુદ્દો યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. તો જો જોઈને 8 અને 12 નો લસા
8 અને 12 નો લસા કેટલો આવશે? 8 અને 12 નો લસા. તો 8 અને 12 નો લસા બંનેના પાડામાં હોય 8 નો ભાગ પડી શકાય. 8 3 24 અને 12 2 24 એટલે 24 લસા આવે. લસા જેટલા લાવવા માટે 8 ને 3 વડે ગુણવા પડે, 12 ને 2 વડે ગુણવા પડે. 8 3 24 અને 12 2 24. તો ચોથા સ્ટેપને અંતે આવું સમીકરણ પ્રાપ્ત થશે. અહીંયા 2 વડે ગુણવાના છે, અહીંયા પણ 2 વડે ગુણવાના છે. બરાબર? તો આમ થશે 2p4 પ્લસ 3p4 પ્લસ OH માઇનસ. It gives 8pH3 અને 12H2PO2. આ ચોથા સ્ટેપને અંતે આપણને આવું સમીકરણ પ્રાપ્ત થાય છે. પાંચમું સ્ટેપ, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. પહેલા વીજભાર ગણવાનો. કેટલો વીજભાર છે? 0 0 -1 એટલે ટોટલ ડાબી બાજુનો વીજભાર થયો -1. આનો વીજભાર 0 0 એટલે જમણી બાજુનો વીજભાર થાય છે 0. વીજભારનો તફાવત 1 નો. 1 H પ્લસ લેશું કે OH માઇનસ લેશું? બેઝિક માધ્યમ છે, શું લેશું? OH માઇનસ. અને તમને ખ્યાલ છે OH માઇનસ હંમેશા વધુ બાજુ કે ઓછા બાજુ? તો વધુ બાજુ. વધુ કઈ બાજુ છે? ડાબી બાજુ છે કે જમણી બાજુ છે? તો જમણી બાજુ છે. તો પાંચમું સ્ટેપ અહીંયા હું શરૂઆત કરું છું. આમ થશે 2p4 પ્લસ 3p4 પ્લસ OH માઇનસ. It gives 8pH3 plus 12H2PO2. બરાબર? H2PO2. વીજભાર સંતુલિત કરવા માટે પહેલા તો OH મૂકશો, OH માઇનસ. વીજભાર સંતુલિત થઈ ગયો. તમને ખ્યાલ છે વીજભાર પછી ઓક્સિજનનો વારો. વીજભાર પછી ઓક્સિજનનો વારો. કેટલા ઓક્સિજન ડાબી બાજુ છે? તો ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા 1 છે. ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા 1 છે. જમણી બાજુ ઓક્સિજનની સંખ્યા 24 અને 1 25 છે. મીન્સ આ 24 ઓક્સિજન વધુ છે. 24 ઓક્સિજન વધુ છે. તો ડાબી બાજુ 25 ઓક્સિજન છે, જમણી બાજુ 1 ઓક્સિજન. જમણી બાજુ 25 ઓક્સિજન છે, ડાબી બાજુ 1 ઓક્સિજન છે. કઈ બાજુ કેટલા H2O ખૂટે? તો જમણી બાજુ ઓક્સિજન વધુ છે ને ડાબી બાજુ ઓક્સિજન ઓછા છે. તો ડાબી બાજુ 24 H2O લેવા પડે. 24 મોલ ઓફ H2O એટલે 24 ઓક્સિજન આવ્યા. 24 અને 1 25 ઓક્સિજન થઈ ગયા. 24 અને 1 25 ઓક્સિજન. પણ હાઇડ્રોજન આવ્યા 24 2 48 અને 1 49 હાઇડ્રોજન થયા. એટલા જોતા હશે. જો 8 3 24, 12 2 24, 24 ને 24 48. એટલે આ સમીકરણ અહીંયા સંતુલિત થાય છે. બરાબર? આવો જવાબ સારો ન લાગે. OH માઇનસ ડાબી બાજુ પણ છે અને OH માઇનસ જમણી બાજુ પણ છે. તો એ OH ને આપણે કેન્સલ કરી નાખીએ. બાકી રહેલા 3p4 અને 2p4 મીન્સ 5p4 પ્લસ 24 મોલ ઓફ H2O. It gives 8pH3 plus 12 mol of H2PO2. આ ફાઇનલ આન્સર આપણને પ્રાપ્ત થાય છે. બરાબર? ફાઇનલ આન્સર આપણને જે પ્રાપ્ત થાય છે એ છે. અચ્છા, હકીકતમાં આ સમીકરણ હોમવર્કમાં આપણે વધારે પ્રેક્ટિસ કરવાની છે. માઇનોર ફેરફાર કરી નાખું છું. જનરલી જે આપેલું છે આ પ્રકારે ધારો કે સમીકરણ P4 પ્લસ OH માઇનસ
નેક્સ્ટ ટુ આપણને જે સમીકરણ આપેલું છે એ સમીકરણની વાત થાય છે. આમ થશે PH3 પ્લસ H2PO2 માઇનસ. આ માઇનસ કરી નાખું છું અહીંયા. તમારે આ સમીકરણને સંતુલિત કરવાનું છે. ઓક્સિડેશનાંક તો તમને ગણતા આવડે છે 0, અહીંયા -3, પણ આ ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક કેટલો થશે તો જોઈ શકાય છે. -4 સામે જશે +4, એમાંથી +2 બાદ કરો -2, એટલે આ ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક આવશે +2 ની બદલે +1. બરાબર. એટલે આ સમીકરણ પણ બેઝિક માધ્યમમાં થાય છે. તમારે હોમવર્કમાં આ સમીકરણને સંતુલિત કરવાનું છે. ફરીથી કયું સમીકરણ છે? P4 પ્લસ OH માઇનસ ઇટ gives PH3 પ્લસ H2PO2 માઇનસ. ખાલી માઇનસ જ મેં લખ્યું છે, પણ પ્રક્રિયામાં ખરેખર હકીકતમાં માઇનસ જ આવે અને પ્રક્રિયામાં સમીકરણમાં સંતુલનમાં ઘણો ફેર પડશે. એટલે જવાબ જે આવે છે એ જવાબ આમાં જે આપેલો છે એના કરતાં થોડો ફેરફારવાળો આવશે. તો અહીંયા સુધી રાખીએ છીએ. 5 મુદ્દાઓ તમે યાદ રાખ્યા છે. પહેલો મુદ્દો તત્વના ઓક્સિડેશનાંક લખો. બીજો મુદ્દો રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. ત્રીજો મુદ્દો ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. ચોથો મુદ્દો યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. અને પાંચમો અને છેલ્લો મુદ્દો વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. આ 5 મુદ્દા યાદ રાખવાના છે, ક્રમમાં યાદ રાખવાના છે. અહીંયા સુધી રાખીએ છીએ.